ધાનેરાની ચૂંટણી જાહેર ન થતા કોંગ્રેસના ગંભીર આરોપ. કોંગ્રેસે મોટા આરોપ લગાવ્યા છે કેમ કે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું છે, જેથી ધાનેરા નગરપાલિકાની ચૂંટણી જાહેર નથી થઈ. ત્યારે ગંભીર આરોપો કોંગ્રેસ તરફથી આવ્યા છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ધાનેરા નગરપાલિકાની ચૂંટણી એ જાહેર થવાની હતી, પરંતુ હવે નથી થઈ, છેલ્લી ઘડીએ નથી થઈ. ધાનેરા શહેર કોંગ્રેસના પ્રમુખ સાથે વાત કરીએ. છેલ્લી ઘડીએ ફેરફાર થયો છે, શું લાગે, કેમ ફેરફાર થયો હશે? ભાજપ હાર માની ગઈ હતી કે આ વખતે ધાનેરા હાથમાંથી ભાજપમાં જવાની, ગયા વખતે કોંગ્રેસની બોડી હતી, આ વખતે કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી, એમની ડિપ્યુટી જપ્ત થવાની હતી. પણ એ કહેવા મતલબ કે એના કાવા દાવા કરીને ચૂંટણી રદ કરવામાં આવી છે. પણ જો મતદાર યાદી જાહેર કરવાની જે યાદી હતી, એ યાદીની અંદર તો ધાનેરા નગરપાલિકાની ચૂંટણી થાય એવું હતું. છેલ્લી ઘડીએ કંઈક એવું થયું કે જેના કારણે ધાનેરાની ચૂંટણી પણ બાકી રાખી. મુખ્ય કારણ શું? અત્યારે ધાનેરાની અંદર જે જિલ્લા વિભાજનનો વિરોધ ચાલે છે એ લાગે છે. ધાનેરાના જે વિભાજનનો જે હમણાં મુદ્દો ચાલે છે, ત્યારે ધાનેરાની જે વેપારી અને ખેડૂત મિત્ર બધા રોડ ઉપર છે. અને આજ મોટું સંમેલન હતું. સંમેલન જોતા ભાજપે પાછી પોની કરી અને ચૂંટણી રદ કરી છે. તો હવે શું લાગે છે? ચૂંટણી રદ થઈ ગઈ, 2 વર્ષ તો વહીવટદારનું શાસન ચાલ્યું, હજી કેટલું ચાલશે? 2 વર્ષથી તો વહીવટદાર શાસન ભાજપ જ કરે છે. 2 વર્ષથી વહીવટદાર ને ભાજપ, અને હજી એવું લાગે છે કે હજી 2 વર્ષ 3 વાર ન કરાવે છે. તાનાશાહી સરકાર છે, ચૂંટણી નહીં કરાવે, હજી 5 વાર ગાડી જ નાખે. તો વિપક્ષ તરીકે તમે શું કરશો? આગળની કોઈ તમારી રણનીતિ? ચૂંટણી જાહેર નથી થઈ, બધી થઈ, ધાનેરા નથી થઈ, તો અમે ઉતરશું વિરુદ્ધમાં. એમાં બધા ભેગા થઈ અને અમારા સંગઠન ભેગું થાય ને બધું વિરુદ્ધમાં ઉતરશું, એમના અમે પડકાર કરશું. અચ્છા, આપ પણ નગરપાલિકાના સદસ્ય રહી ચૂક્યા છો, શું લાગે કેમ નહીં કરી હોય ચૂંટણી જાહેર? એમાં ઘણા બધા કારણો છે કે જ્યારે આખું સંસ્થાઓ દરેક જ્યારે ધાનેરાના વિભાજનમાં જ્યારે થરાદમાં મૂક્યું ત્યારે બધા વિરોધમાં હતા. ત્યારે ફક્ત ભાજપના આગેવાનો જ હતા એવા કે જે લોકોએ ત્યાં જાહેરમાં જ કીધું છે કે અમે થરાદમાં જવું છે. જાહેરમાં એમને ઇન્ટરવ્યૂ પણ આપ્યા છે અને જાહેરમાં કીધું. અને શહેર પ્રમુખ, ભાજપના તાલુકા પ્રમુખ, એ બધા પણ એ તરફેણમાં હતા કે ધાનેરા થરાદમાં જાય. બરાબર. એટલે પ્રજા જે છે, પ્રજાની મનમાં એવું હતું કે અમે ધાનેરા છે બનાસકાંઠા જિલ્લા સાથે જ રહેવું જોઈએ. એના કારણે એ લોકો ખુલ્લા પડી ગયા. અને એ ડર હતો એમને કે અમે જો આ વખતે ચૂંટણી નગરપાલિકાના હાલ જો જાહેર થશે તો 28 બેઠકો છે, 28 બેઠકો અમે ગુમાવીશું. એ ડરના કારણે એમણે આગળ રજૂઆત પણ કરી અને કે આ ચૂંટણી રદ કરાવી છે. એટલે ભાજપના જે લોકો છે એમણે જ રજૂઆત કરી કે ચૂંટણી ના કરે? હા, એમણે જ રજૂઆત કરી, કેમ કે એમને હાર દેખી ગયા હતા. એ શહેર પ્રમુખોને બધા ચર્ચા કહેતા, ઘણી જગ્યાએ બોલ્યા પણ છે.